ત્યાં સુરતને વટે 40 કિલોમીટર રહીને ગાડી અડધી કલાક ખોટે કરી અને પછી ઓલો તો ઉતરો એનો ભાઈ હતો જલ્દી લેવા ગયો. મેં કે જીવ હોય મર્યો હોય કોના ખબર. નશો જ એટલો કર્યો. મેં કે આવા ઓલા હોય ને કેવડો વળાંક આવે ફૂલ વળાંક આવે. આપણો પ્લોટ અહીંયા જ છે 60 વારનો છે. અચ્છા ઓલી બાજુ બે પ્લોટની બે ગાડી પાટણ વચ્ચે વચ્ચે છે. એક આમાં ભાવનગર જાય એટલે એક સુરનગર જાય ને એક આ અમદાવાદ જાય વચ્ચે વચ્ચે બે કરનો આ એટલામાં છે. અત્યારે ગાડી ધંધુકા પગ આવ્યો. આ વાયનું શૂટિંગ વધારે મસ્ત હોય દેખાશે. હા એ એવું થાય. ગાડી આવી દેખાય. હા દેખાય. જોઈ લે વળાંક આવ્યો સીધો થયો હવે. ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતી લગી હવે ચાલુ કરશે કમ્પ્લીટ કામ થઈ જાય ને પૂરું પછી કામ ચાલુ. સાબરમતી લગી નહીં લંબાવે છે કોઈ દિવસ નહીં લંબાવે કેમ કે અહીંયા ગાડીઓ જેટલી આવે છેલ્લું ગાંધીગ્રામ ચાલુ થશે. આગળ આનાથી હાલશે કોઈ દિવસ નહીં. તો એટલે હું જલવે જાય ધંધુકા. નથી ને ફાઈટ નાઇન ખંડો હોય ને નાન પછી નહીં હાલે. ના ના આ કયું ફાઈટક આવ્યું હળો હળો ઓલી ગાડી દેખાય એ પડી આગળ ધીમે હા ધીમે કે નહીં. પિલર નંબર 122. હા સ્લો કેટલી આ તો સારું છે. અહીંયા નાનું સ્ટેશન છે બાકી મોટી ગાડી હોય ને સ્ટેશનમાં આવીને અડધી કલાક બહાર પડી રહે. હા અમદાવાદમાં તો આવે ને એટલે ગમે એ ગાડીમાં તું આવે ને ઓલપા મુંબઈ બાજુથી એટલે અડધી કલાક કાંકરિયા પડી રહે. કેટલી 15-20 મિનિટ તો પાકી સિંગલ ન દેતો. હું આવ્યો હતો ને સુરતથી. હા અમદાવાદ બહાર પડી રહી ઘડી 15-20 મિનિટ તો પાકી પડી રહે ગમે એ ગાડી હોય તો. 20 મિનિટ પડી રહી છે પછી અંદર રહ્યા. હા કાંકરિયા જોન લગી અહીંયા પડી રહે 20 મિનિટ ગમે એ ગાડી હોય ને એને સિંગલ ન આપે. મોટે હાઈ ફાઈની દીકરી હોય ને એને બહાર દે ડાયરેક્ટ કોઈ ગાડી ન કાઢે. રૂલ્સ જ છે અમદાવાદમાં કયા પાટે દેવું સિંગલ કયા પાટે હાલે. ઓકે આમાં કમળ ખીલતા છે કા હા જેવા આમાં ફોન વગેરે ને જડશે જ નહીં પણ આપણે નહીં જઈએ અમે જઈશું તો લીલા કલરના બાર આવશે. ખમણ ન હોય ને આમાં નથી એ કઈ જોઈ લે
કમળ હંમેશા ગીદડમાં જ ખીલે આમાં છે નહીં પણ છે કંઈ વધારે ખીલ્યા નથી એટલે આ કમળનું જ છે આ સ્પેશિયલ આમાં કમળ જ ખીલે કિચકમાં આજે સ્પેશિયલ કમળના જ આવેલા છે વૃક્ષ આજે રહ્યું ને કમળ एटीन स्कीप धंधुका ઉતર લા ઉતર ઉતરી જા ચાલુ હોય લે ન ઉતરે એ તો ગાડી ઊભી રહે ને પછી 5 મિનિટ પછી ઉતરે એવું એ તાણે ભાઈ બહુ ખતરનાક ઓલો ચંદુ તો હરે એને તેથી મેં ભેગો થાય તો ગાલું દેવી હા કોઈ નહીં જો ભેગો થાય એટલે ગાલું દેવાની છે તો મને કહેતો જ નહીં કે ભાई छोकरे के वीडियो उतारे संतू के देख આના ભજીયા હારા મળે ભજીયા તાર ખવડાવો નથી હા જા ખાશું અત્યારમાં ભૂખ લાગી અત્યારમાં નહીં, હા. અહીંયા કાંઈ નહીં મળે આપણે ગામડે જઈશું અહીંયા મઠ્ઠો ખવડાવીશ તને હા 20 ના ભજીયા ખાવા પડશે અહીંયા તને મઠ્ઠો ખવડાવીશ ધંધુકા આપણા ગામનો હોય એટલે છે ને ગઢવી ઓહો આ જે છે